એ બાપા રે એમ થાય બોલો મોજો હોય બાપા ઓ દાદા રે કેમ છો અહીંયા ગાઈસ આવી રીતનું યાર મોજો છે નદી આમ તો ગાઈસ આવડા દો સાકવેસા આવડા બધા સાકવેસા ઉપડ્યા છે ઢાકી દે ઓ બાપા કેમ ભાંગે વધાય વાહ ભાઈ વાહ મજા આવી ગઈ યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મિત્રો મજામાં થઈ છે ને મજામાં રહેવાનો આજના વિડીયો અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને મારા બેટા મસ્બાઈ કે બંધ કરવા પડ્યા અને શાક તેલ લાવ્યા એમ તમે કહો પણ એમ નથી મારા વાલા મસ્બા લે મગના સોખા ખરીદ્યા કિંમતી હતા મસ્બા ને આપણે રેલિયા મેકવા જા નાલી શાક બગડ્યો અહીંયા હજી એક સાઈટો હજી એક મગ સાઈટો છે તો સારું વાત કહેવાય અને જો આવી રીતનું કંઈક શાક આવી ગયેલું ગાઈસ આ જો માદળી છે આ માદળી કહેવાય માદળી પાલવા હે કાટી છે આને શું કહેવાય ઘોડો કઈ માણે અને ઓગડો કઈ આ છે ને બહુ ખતરનાક આમ તો શીખણો લાખ આવે આ બહુ શીખણો કઈ કઈ વાત જ ન કરે જોવાય આ શીખણો બહુ આવે પણ કઈ વાંધો નહીં માદળી છે આ અમે માદળી કહીને કે તમે છે ને માદળી કહો મેનલી ફાટી બોલે તો કાટી કા એવું છે ભાઈ પછી આમ જો પાયલોન માથા કોણ ખાઈ ગયું ફરડિયા હા ભાઈ મોટા માછલા આવે ને એ જો પાયલોન માથા કેટલા પાયલોન માથા ખાઈ ગયું બધે આ મોટા માછલી હોય ને એ આ નાના પાલવાના માથા ખાઈ ગયા ગાઈસ પછી આ શું છે આનું નામ મને કઈ આવડતું નથી કોક કીધું મારા વાલા ભૂલી જતા ચોક્કસ નામ કેજો મારા વાલા અને કોક નામ આવડતું હોય તો ઓય બાપા હાલો ગાઈસ બધું શાક આપણે બરફમાં હાલો ભાઈ હલા નાખી દીધું અમને ભરેલો પાયલો જબલામ નાખી દીધો બોલો આવી રીતે છે અને અમારે છે ને આમ જો ટોમન ભાઈ બેઠા છે ધાન રાખી હાલો ગાઈસ કાટી બાટી ખાવો એને કાંઈ ભાવ તો નહીં કરાઈ ગયેલો છે અને ફૂલે ફૂલ થઈ જતો આપણે જોઈ ખાઈ તો અડાડી ભાઈ બાપા ખાવાને બદલે ઉપડી ગયો એટલે તમે કોઈ દીધેલું ના લાગતું હો ભાઈ બે ખાઈ ગયેલો હતો ત્રીજી ખાઈ ગયો પણ કાંઈ વાંધો નહીં કેટલી ત્રીજી લીજો ગાઈસ મને નખરી મારી દીધું ખાવ આ પાયલો દીધો તો સારું ત્યાં માથા કાપલો ખોટો કાશે તો પાલો માથા કાપલો દીધો તો સારું ત્યાં તો ભાઈ હાલો હવે છે ને આવું થાક હતું તમને કંઈક ને કંઈક હજી અપડેટ આપીને આજમાં છે ને તમને દરિયાની અંદર કેટલા મોજા છે વરસાદનું બળ કેટલું છે એ બધું તમને હું બતાવવાનો સૌ તો મારે બેટા મીંદડો તો મને છેતરી ગયો બે કાંટી ખાઈ ગયો હતો ને ત્રીજી મારી પહેલી પરાણે લીધો તમે જોયું મને નખરીઓ વગડી દો લોહી કાઢી લીધું ગઈ દેખાડું તમે જુઓ તમે કઈ બાજુ જાઓ 30 ના બેન હું દરિયામાં જાઉં છું બધાને ફેમિલીને કેટલો દરિયામાં મોજો છે બતાવો તો ઘરે વૈયા જાઓ જાઓ તો અને ફેમિલી તો એક મસ્ત બોલી પણ પીડ્યો અને એક મસ્ત આશે હવે તૈયાર થઈ ગયેલા છે હવે આ તોફાનું 22-23-24 તારીખ સુધી છે તો એ રિપેરિંગ થઈ જાય કે એટલે પછી દરિયો શાંત થઈ જાય ને પછી મસ્ત શરૂ થઈ જવાના આ બે એમ અને એ બે મસ્ત શરૂ કર્યા ને આપણે એ બંધ કરવા પડ્યા હા બંધ કરવા પડ્યાનું કારણ એ હતું કે આપણે છે ને રેલિયા મેકવા જવા પડ્યા અહીંયા રે એમ નહોતા તો અહીંયા મોજા મારો ભાઈ નેશનલ હતા દરિયો અહીંયા સુધી આવીને પાછો ખાલી થઈ ગયો છે એટલે અત્યારે મોજા છે નહીં બાકી તો અત્યારે તો હજી મોજા છે ને તો સવારમાં દરિયો ભરાતો હોય પછી થોડોક ખાલી થઈ જાય એવા હોય પછી હાનનો દરિયો ભરાય એવા પવન હોય ને એવા વધારે મોજા હોય અને વરસાદનું પુષ્કળ બળ છે અને અમારે ભાઈ કાલમાં વરસાદ આવી ગયો દોહિંજાનો કાંઈની વાત જ ન પૂછો એટલે વરસાદ આવ્યો સોઈત્રા કરી લેખા ગાઈશ એવો વરસાદ આવ્યો અને હવે છે ને વરસાદ કન્ટિન્યુઅસ 5 થી 6 જમણ હજી આવી છે ફૂલમ ફૂલ મારી એવી આગાહી છે પ્રશ્ન પછી તમને આમ જુઓ મોજો હોય બાપા ઓ દાદા રે કેમ છો અહીંયા ગાઈશ આવી રીતનું યાર મોજો છે નદી આમ જુઓ એટલે મોજો ને પાણી પાછું આસર છે હો પછી એમ નહીં માનતા આમ જુઓ આય ઓય બાપા કેમ ભાંગે હે ફેમિલી બોલો મોજો છે ને એ કેવો ભાંગશે જોજો મને હો આ ઓલો મોજો છે ને આપણો આ મોજો ફૂલમ ફૂલ ભાંગવાનો છે ગાઈસ પણ આપણું કાલ છે ને એ ભાંગશે ઓય બાપા એ કેટલો દૂર છે આમ જુઓ હાવ નજીક નહોતો પણ એ ભાઈ દૂર તો હતો આ તો મેં તમને દેખાડવાની કોશિશ કરીને આમ જુઓ અહીંયા આવી રીતના ભાઈ મોજા છે ને મસબાની અંદર પાણી ગળી જાય મસબામાં પાણી ભરાઈ જાય અને મસબા બાંધીને અહીંયા આવા મોજા ભાંગે હાલમાં એટલે મસબો અહીંયા રે એમ નથી કહેવાનો મતલબ એ એટલે આપણે ને રેલિયા મેકવા જાય નાલી પછી એક નાનકડી ફિશિંગ કરી આવ્યા તો શાક જે આવ્યું ને એ આજમાં તમને પાછું દેખાડ્યું પાલવા કાટી અને માજળી ઘોડો એટલે કે ઓગડો પછી એવું થોડું શાક હતું એ દેખાડ્યું કંઈ લાટ આવ્યું નહોતું બાકી તો બીજું તો કંઈ નવીનમાં કહો મારા વાલા હોય તો આમ જુઓ મોજા ઓ પપ્પા
કેમ ભાંગે. ને આમ જુઓ તમને એક હજી વાત જણાવી દઉં, એક જરાય પવનની હાવ ધીમો દોરો પવન છે ને તોય તે નેક્સ્ટ લેવલના દરિયાની અંદર મોજા. એટલું વરસાદનું બળ છે, સમજો કે વરસાદનું બળ છે ને વરસાદ મોટો જ થવાનો છે, ફાઇનલ છે. આમ જો અહીંયા ધજા છે, મેલડીમાંના મંદિરે ખાલી સોડી હલવારી છે, આગળ એ હતી એટલે ને એ સોડી હલવારી છે. હું લેવા હલવારી ખબર છે કે હવે આપણે પવન દરિયા બાજુ આવ્યો છે, એટલે નકર દરરોજ પવન આંબલી આમ જતો, આજ આંબલી આમ આવ્યો. તો વરસાદનું બળ છે એટલે ચારે બાજુલી વાહ વાય શું કહેવાય એ કંઈક કહેવાય પણ ભૂલાઈ ગયું, હંધી કોલી વાહ આવે છે. હાલો તો હવે હું જાઉં ઘરે, હજી મચ્છી તમને બતાવવાની છે. ગાઈસ આવડા દો શાક વેસવા, આવડા બધા શાક વેસવા ઉપડ્યા છે. ઢાંકી દે હા જાવ એ સારું હાલ. તું ગામમાં જા અને હું જાઉં દરિયામાં. તું અહીંયા આવે કે મારી આવે? ગાડી તો બહાર નીકળવા જો તો હું છે ને ફેમિલી દરિયામાં લાલચી ન જવાય એવું હોય. તો અમે છે ને તમને વરસાદની આગાહી આપી દઈએ, અપડેટ આપી દઈએ, દરિયો કેવી રીતનો છે શું છે તમને બધું જણાવી દઈએ. દરિયો કેવી રીતના છે અમારા મસ્બાઈથી છે ને બહાર ગયા ગયેલા છે, કેમ કે અમારા અહીંયા આખાડા મસ્બામાં નથી તો મેં મસ્બા ઉતારી દીધા. આપણે દરિયા મચ્છી મારવા નથી ગયેલા એ અમે તમને દેખાડી દઈએ ને એના કારણે અમારા અહીંયા ધંધો બેન કરવો પડ્યો એ અમે તમને દેખાડી દેવું, બધું કહી દેવું. કાં દેખાડશું નહીં પણ કહી દેવું એમ. ફેમિલી મોટો વરસાદ તો થવાનો છે ને 4-5-6 જમણે આવવાનો છે, 25-26 તારીખ સુધી આવશે વરસાદ. ફૂલાવાનો કાંઈ ધીમો આવશે એમ નહીં, દુનિયાનો હોય છે. નદીઓ નાળા ખાલી છે ને ભરાઈ જાય તો જ બકે. અને છે ને ગધેડીનું આ મોટો વરસાદ થવાનો હતો ને થોડોક એવો કાદી અમારા આટલી ભૂરાઈ દીધો, સોડી ભૂરાઈ. એમ તો આ બાજુ ખુલ્લી છે, આ કાદી ભૂરાઈ દેવી જોઈએ તો વરસાદ ન આવે. આ કાદી અને ઠેઠ આવડે આ બધી ભૂરાઈ દે ને જવા એટલે લગન તો વરસાદ ન આવે એવું હોય કા. પણ હજી વરસાદ આવવાનો છે, આવશે આવવાનો છે એટલે આ બધું ખાલું છે એટલે વરસાદ તો આવશે જ. હા નહીં તમને કોઈને વિશ્વાસ ન આવતો હોય આપણી આગાહી ઉપર તો આ ચેનલમાં તો નહીં આપણે બહુ આગાહી આપતા. બાકી ધનજીની મોજ છે ને એમાં જોઈ આવજો, ચોક્કસ એમાં આગાહી આપી આપણે અને આગાહી હાસી પાછી પડે. એટલે આપણે હું અનુભવ પ્રમાણે હાલું છું ને અનુભવ પ્રમાણે બધાને કહેતો રહું છું. દર વિડીયોમાં નથી કહેતો, ક્યારેક આપણે આગાહીને બનાવી. બાકી તો નકર આપણે ફેમિલી બ્લોગ આવે ઓલામાં આમાં મચ્છી ના હોય. આજમાં તમને મચ્છી જોવા મળી ગઈ છે પણ મસ્બા અત્યારે રેલિયા મારે મેકવા જવા પડેલા છે. એનું કારણ એ છે કે મેં તમને કીધેલું છે ભાઈ અહીંયા મોજા દુનિયાના છે. અત્યારે હાલમાં દરિયો હાવ ખાલી હતો. આમ જો મસ્બા બંધન જગ્યામાં કેટલા મોજા ભાંગે દુનિયાના અત્યારે તો દરિયો ખાલી છે અને ફૂલ ભીરો હોય ને તો કેટલા મજા ભાંગતા હોય કે વાત ન પૂછો. એટલા મસ્બત આમ થતા જાય આપણે તો કાંઠે ઉભા એ માડી રે એ બાપા રે એમ થાય. બોલો જોયું ગાઈસ આમ છે થાય. અમે અહીંયા જોઈ ન શકીએ કે એમ મસવા થતા હોય એટલે છે ને ગોપનાથ મૂકી આવ્યા, કેમ કે ના બહુ મજા ને એવું ન થાય, ના હગા છે થોડાક એટલે ઈવડે મસ્બા હોય ને પડકે એ થોડાક નહીં હવે હગા છા છે એટલે કાના હાહારાની છે. હાલો આપણ હગા છે ને હા થોડાક હગા છે તો ના મેચી આવ્યા છે, મસ્બા મૂકી આવેલા છે ને એટલા માટે આપણે અહીંયા ધંધો બેન છે. ધંધો આમ સરસ છે મચ્છી નાથી તો પેલા મસ્બાના મેચ્યા મસ્બા બને હતા એક દિન, પછી દરિયો થીર હતો કે એક દી પાછા જઈ એવા. આજ મચ્છી પાછા અહીંયા 2 વ્હીલ ઉપર લઈને એવા. પછી અત્યારે વેસવા ઉપડ્યા ગામમાં મચ્છી ને હવે પછી ગામમાં મચ્છી વેસવા જાય ને વરસાદ જો કે હાથ પડે તો આવે તો ઠીક છે, નો વરસાદ આવે ને તો પછી દરિયો થી રહેશે તો કદાચ ને જાહે પા દરિયામાં તો કાલમાં તમને મચ્છી જોવા મળશે. અને એવું બધું હતું. વરસાદ મારો હવે દુનિયાનો થવાનો છે ને આમ જો પાંદડે હલતા નથી મચ્છીમાં. અહીંયા તો છે ને ત્યાંથી બધી કોને ખબર વેચતા આવતા છે એટલે અહીંયા તો છે ને પાલવા પોગે, કેમ કે સૌથી વધારે પાલવા જ આવે તો પાલવા તો કઈ ખૂટે જ નહીં. ગમે એટલા વેચતા આવે તોય વાટમાં તો બધી બીજી મચ્છી નોખી હોય બધી વાટમાં વેચતા આવતા હોય ને અહીંયા પાલવા પોગે તો આપણે તમને પાલવા દેખાડી દીધા છે. અને દરિયો જો અત્યારે તો આવો કંઈક છે. અને આપણે યુટ્યુબ ની અંદર પેલા વિડીયો અપલોડ કરવા આવતા ને તે આપણી જગ્યા છે જો અહીંયા એટલામાં આપણે ગમે ત્યારે વિડીયો અપલોડ કરવા બે હતા કા. એની બદલે આપણે છે ને બેહવા માટે તો દરિયા દેવા મોટી જબર બેલું એટલે કે પથ્થર એટલે કે ખુરશી મેં કીધી હતી અહીંયા બેઠા કે રણજી મેં કેમ પણ ભગવાનની ને તમારી બધાના સપોર્ટથી આપણે છે ને એર ફાઈબર નાખાઈ દીધું ઘરે. એર ફાઈબર નાખાઈ દીધું ને એટલે ટાવર મસ્ત આવે છે ને મારા વાલા વિડીયો અપલોડ તરત થઈ જાય. 3 ચેનલ રાખું છું હું. છોકરા જે નાના છે અમે 2 જણા ઘણી બધી મહેનત કરીએ છીએ. તમને અનેક વસ્તુ નવીન ઘણી બધી દેખાડવાની કોશિશ કરીએ છીએ, દેખાડી પણ છીએ. તો ફેમિલી થોડોક સપોર્ટ યાર ઓછો છે તો થોડોક સપોર્ટ વધારે કરજો. iPhone 16 Pro Max ઊંચું વર્ઝન હતું ને આપણે એક લીધું છે, કેમ કે તમને યાર સારું બતાવી તો સારું મજા આવી છે. અત્યારે હવામાન આપણે ખરાબ છે પછી હજી તે આપણા વિડીયો આવી છે તે હારા મસ્ત વિડીયો આવી છે તે હજી તે આપણે દરિયામાં અમારો ધંધો તો દરિયાનો બધો બાકી છે હજી. હા એમ તો કઈ જરૂર નથી કરી એમ તે આમાં મસ્બો આવતો હોય તો મસ્બો જાતો હોય આવતો હોય તમને આમ ઝૂમ કરીને બતાવી દીધા કેટલી મજા આવી છે જોવાની. પણ ખરેખર હજી ચલો ને એટલે તે માથું કેમ એવું હોય મસ્ત બહુ ઉતરા છે ને બે તો હજી ઉતારવાના બાકી છે, કેમ કે વાવાઝોડાની આગાહી ને એવું બધું આવે છે કે
એટલે હજી થોડાક દી ખમી જશે ને પછી એકરે બધાય ઉતરી જાય. એવું છે તો સની ફેમિલી આવી રીતનું અમારું કામકાજ હતું ને આવી રીતનું તમને બધું જણાવ્યું છે. વરસાદ થવાનો છે, બધા સાવચેતી રાખશો ને ફરવા જતા હોય ને તો 2-3 દી 5 દી નહીં જતા મારા વાલા. બાકી વરસાદની આગાહી રહી જાય પછી ફરવા જાજો. અત્યારે રોડ ફ્રૂટ સાથે વરસાદ આવવાનો છે અને અમારે આવી પણ ગયેલો છે તો એ ધનજીની મોજમાં છે વિડીયો તો જોઈ આવજો મારા વાલા. અને આ વિડીયો તમને એવો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ નવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઈક કરવાનું તો ઓપ્શન હશે જ, કોમેન્ટ કરવા દો ને લાઈક કરવાનું ઓપ્શન છે. તો ઘણા બધાને એવો પ્રશ્ન આવે છે કે હાઇક કરવાથી શું ફાયદો પડે. તો હાઇક કરો કે તમને પોઈન્ટ મળે, તો પોઈન્ટ મળવાથી અમારી ચેનલ કદાચને આગળ જઈએ કે એટલે કે આગળ વધે. બાકી પોઈન્ટ ન મળતા હોય, હાઇક ન કરતા હોય તો ચેનલ બહુ આગળ ન જાય. એવું બધું છે. વધાય વાહ ભાઈ વાહ, મજાજી. હાલો તો હવે આપણે એમ નહીં, અમે 2 જણા આવ્યા ને ફેમિલી, અમે 2 જણા આવ્યા તમારે 2 જણા વાહ તો 1 2 3 4 જણા તો ધાન દેખ રાખવા આવ્યા. આ દીકરા ત્યાં જઈએ અમે એમ છે ને ત્યાં જવાનું. હવે છે ને આપણો વિડીયો પૂરો કરી દઈશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.